ડભોઈના પીપરિયા ગામના વણાક પાસેથી પસાર થતા ભાવપુરાના યુવાનની મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પીપરિયા ગામની પાસે વણાકવાળા રસ્તા ઉપરથી પીપરિયાની બાજુના ગામ ભાવપુરાના રહેવાસી યુવાનો એક બાઇક સીડી ડિલક્સ FD 5748 ઉપર 3 મિત્રો બહારગામ જવા માટે નીકળ્યા હતા, ત્યારે રોડ ઉપર બાઇક ચાલકે કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાતા વિજય ચિમન તડવી ઉંમર વર્ષ 23, શૈલેષ જસુ તડવીના ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે જગદીશ શર્મા રાજસ્થાનીનું સારવાર દરમિયાન મોત થતા આ અકસ્માતમાં 3ના મોત થવા પામ્યા છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે અવારનવાર આ અકસ્માતોમાં આ વણાકવાળા ઉપર રસ્તા ઉપર થતા હોય છે। ડભોઈ તાલુકાના પીપરિયા ગામ નજીકમાં ટર્નિંગમાં એક ઝાડ સાથે 3 સવારી મોટરસાયકલ ઝાડ સાથે ભટકાતા 3 મૃત્યુ પામેલ છે। તેઓને ખાતરી કરતા ભાવપુરા ગામના વતની જણાઈ આવેલ છે। બાઇક પર હતા 3 બાઇક ઉપર હતા। સ્થળ ઉપર આવી ગઈ છે અને તેઓને PM કરાવવા માટેની કાર્યવાહી તપાસ શરૂ કરેલ છે। ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને જાણ કરવા છતાં યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા આવા અકસ્માતો સર્જાતા રહ્યા છે। વહેલી તકે વહીવટી તંત્ર જાગે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।